આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વીડિયો માધ્યમથી ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર 2020 એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો માધ્યમથી ગુજરાતના રાજકોટમાં બનનાર એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો સાથે આજે છઠ્ઠા તબક્કાની વાતચીત કરશે. ગુજરાત સરકારે ગઈકાલે નવી સૌર ઉર્જા નીતિ 2021 જાહેર કરી. ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો પૂર્વાભ્યાસ સફળતાપૂર્વક સંપન્ન. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વીડિયો માધ્યમથી ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર 2020 એનાયત કરશે. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ સાથે દેશે માહિતી અને પ્રસાર તકનીકોનો ઉપયોગ કરી નાગરિકોને સશક્ત બનાવવાની મહત્વાકાંક્ષી યાત્રા શરૂ કરી હતી. 2009થી દર 2 વર્ષે આ એવોર્ડ મંચ ડિજિટલ ઇન્ડિયા દ્વારા હાંસલ થયેલા ડિજિટલ કેન્દ્રિત ઉકેલોથી સરકાર સેવાઓ વધુ લોકો સુધી પહોંચાડવામાં અને નાગરિકોના જીવન ગુણવત્તામાં વધારો કરવામાં મદદ મળી છે. ડિજિટલ ઇન્ડિયા એવોર્ડની આજે છઠ્ઠી આવૃત્તિમાં 7 શ્રેણીમાં 25 ટીમોને સન્માનિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાત ખાતે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ માટે 201 એકર જમીન ફાળવવામાં આવી છે. રાજકોટ એઇમ્સ 2022નું મધ્યમાં તૈયાર થઈ જશે. આધુનિક 750 બેડની આ હોસ્પિટલમાં 30 પથારીવાળો આયુષ વોર્ડ પણ હશે. તેમાં 125 MBBSની બેઠકો અને 60 નર્સિંગ બેઠકો હશે. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી શ્રમદીપ સિન્હાએ વધુમાં કહ્યું કે એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહીં જવું પડે, કારણ કે અહીં તેમને મળી શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો સાથે આજે વાતચીત કરશે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે યોજાનારી આ છઠ્ઠા તબક્કાની વાતચીત હશે. કેન્દ્ર સરકારે પ્રદર્શન કરી રહેલા 40 ખેડૂત સંગઠનોને પત્ર લખીને આમંત્રિત કર્યા હતા. બેઠકમાં કૃષિ કાયદા ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવ તેમજ વાયુ ગુણવત્તા અને વીજળીથી જોડાયેલા કાયદાઓ પર ચર્ચા થશે. સરકારે દોહરાવ્યું છે કે તે સ્પષ્ટ લક્ષ્ય અને ખુલ્લા મને ખેડૂતો દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓના તર્કસંગત સમાધાન માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં 100મી કિસાન રેલને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે સરકારની નીતિઓ સંપૂર્ણ સ્પષ્ટ અને પારદર્શી છે. એનડીએ સરકાર તત્પરતા અને પ્રતિબદ્ધતા સાથે ખેડૂતો તથા કૃષિ ક્ષેત્રને મજબૂત કરવાનું કામ ચાલુ રાખશે. ગુજરાત સરકારે ગઈકાલે નવી સૌર ઉર્જા નીતિ 2021 જાહેર કરી. આ નવી નીતિ અંતર્ગત કોઈપણ વ્યક્તિ, કંપની કે ઉદ્યોગ પોતાના પરિસર કે જમીન પર અમર્યાદિત સૌર પ્રોજેક્ટ સ્થાપી શકશે. આ અંગે સમાચાર કર્મીઓ સાથે વાતચીત કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આ નવી ઉર્જા નીતિથી ઉદ્યોગોનો વીજ ઉત્પાદન ખર્ચ ₹8 પ્રતિ યુનિટ થશે. કોઈપણ વ્યક્તિ તેમના ઘરની છત કે ખાલી જગ્યા પર સૌર ઉર્જા પ્રોજેક્ટ લગાવી શકશે. આ નવી ઉર્જા નીતિ આગામી 5 વર્ષ સુધી લાગુ રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી શ્રી ગેહલોતે જણાવ્યું કે ધોરણ 10 પછી શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનુસૂચિત જાતિના 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે આગામી 5 વર્ષ માટે 59,048 કરોડ રૂપિયાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને મંજૂરી આપી છે. શ્રી ગેહલોતે જણાવ્યું કે કેન્દ્ર સરકાર શિષ્યવૃત્તિ રકમનો 60%નો ખર્ચ ભોગવશે. બાકીનો 40% ખર્ચ રાજ્ય સરકારો ભોગવશે. મંત્રી શ્રી ગેહલોતે એમ પણ જણાવ્યું કે આ નાણાં વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા જમા થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો,
2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં કોરોના રસીકરણનો અભ્યાસ ગુજરાત સહિત અન્ય 3 રાજ્યોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે 2 દિવસનો રસીકરણ અભ્યાસ ગુજરાતના ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં, આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં, પંજાબના લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગર અને આસામમાં સોનીતપુર અને નલવાડી જિલ્લામાં કરવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે રસીકરણ અભ્યાસનો હેતુ રસીકરણના પડકારોને ઓળખવા અને યોજનામાં જરૂરી ફેરફારો કરવાનો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા કામો માટે ખાસ ટુકડીઓની રચના કરવામાં આવી અને લાભાર્થીઓની સંખ્યા, રસીનું વિતરણ, રસીકરણ કર્મચારીઓ અને જે લોકોને રસી આપવાની છે તેઓ વચ્ચે સંપર્ક જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. મંત્રાલયે કહ્યું કે આ પૂર્વાભ્યાસથી વિવિધ સ્તરે વ્યવસ્થાપકોને અનુભવ મળશે અને તેનાથી મળેલી જાણકારી, સૂચનો રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને આપવામાં આવશે. સરકારે કહ્યું કે કોરોના વાયરસના નવા સ્વરૂપ સામેની લડતમાં હાલની રસી કારગત નીવડશે અને આ રસી નિષ્ફળ રહેશે તેવો કોઈ પુરાવા નથી. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયામાં જણાવ્યું કે કોવિડ વાયરસના નવા પ્રકારમાં એટલો મોટો ફેરફાર નથી થયો કે જેનાથી હાલની રસી તેના પર બિનઅસરકારક નીવડે. તેમણે કહ્યું કે વાયરસના નવા પ્રકારમાં 17 જેટલા ફેરફાર નોંધાયા છે. આ વાયરસ ઝડપથી ફેલાય છે અને દેશની કેટલીક પ્રયોગશાળામાં તેના જનીન અભ્યાસનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશની SARS-CoV-2 જીનોમિક્સ કોન્સોર્ટિયમ પ્રયોગશાળામાં વાયરસના નવા પ્રકારના પરીક્ષણનું કામ શરૂ થઈ ગયું છે. દેશની અલગ અલગ પ્રયોગશાળામાં 5000 જનીન સિક્વન્સનું પરીક્ષણ કરાઈ રહ્યું છે. ભારતીય સેનાના પ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ ગઈકાલે દક્ષિણ કોરિયાના દાયજિયોન સ્થિત ત્યાંની રક્ષા વિકાસ એજન્સીની મુલાકાત લીધી. જનરલ નરવણે આ મહિનાની 28 તારીખથી દક્ષિણ કોરિયાની 3 દિવસીય મુલાકાત પર છે. ભારતીય સેનાએ એક ટ્વીટમાં જણાવ્યું કે સેના અધ્યક્ષની આ યાત્રાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને મજબૂત બનાવે છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ કોરિયાના વરિષ્ઠ સૈન્ય અને સિવિલ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે નવી દિલ્હીમાં ટેકનોલોજી ઇન્ફોર્મેશન, આગાહી અને મૂલ્યાંકન પરિષદ TIFAC દ્વારા આત્મનિર્ભર ભારત માટે તૈયાર કરાયેલી કાર્યવાહી અંગે અહેવાલ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે આ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ જીવનની ગુણવત્તામાં સુધાર લાવવાનો અને આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન કઈ રીતે આપી શકાય તે બાબત પર વિચાર કરવો જોઈએ. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ 2022ના દિવસે દેશના 75 વર્ષ પૂરા થતાં રિપોર્ટમાં લખાયેલા મુખ્ય સૂચનો લાગુ કરવાની રૂપરેખા તૈયાર થવી જોઈએ. હિમાચલ પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. રાજ્યમાં ફરીથી થયેલી બરફવર્ષાને કારણે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. રાજ્યમાં 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 0થી નીચે નોંધાયું છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 95.92% થયો છે. છેલ્લા 24 કલાકમાં 26,572 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થતાં અત્યાર સુધીમાં 98,33,339 દર્દીઓ સાજા થયા છે. દેશમાં ગત 24 કલાકમાં કોવિડના 20,529 નવા કેસોની સાથે કોવિડના કુલ કેસોનો આંક 1,02,45,326 થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ દેશભરમાં 2,60,678 સક્રિય દર્દીઓ છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વીડિયો માધ્યમથી ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર 2020 એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો માધ્યમથી ગુજરાતના રાજકોટમાં બનનાર એમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. आज के दिन ब्रिटेन की ईस्ट